नदम बोलो श्री प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 14 આપણે આ છે પ્રકરણ નંબર 14। औलाद याकूब कहा इसहाक इनों का कबीला है पाक पहले कही यही मजकूरा और विद लिखी कर रोशना नूर। औलाद याकूब कहा इसहाक कुरान ની અંદર इसहाक ના લડકા એનો છોકરો છે ઈસહાક એટલે औलाद याकूब કહ્યા ઈસહાક એટલે ઈસહાક નો છોકરો જે છે એને યાકૂબ કહ્યું છે। તો આ ઈસહાક કોણ છે, આ યાકૂબ કોણ છે? તો બાતુની અર્થ શું છે કે ધણી દેવચંદ્રજી જે છે એ ધણી દેવચંદ્રજી ને ઈસહાક કહેલા છે। ધણી દેવચંદ્રજી ને ઈસહાક કહેલા છે અને સ્વામી પ્રાણનાથજી એટલે મહેરાજ ઠાકુર ને એમનો છોકરો યાકૂબ કહેલા છે। મહેરાજ ઠાકુર ને યાકૂબ કહેલું છે એટલે औलाद याकूब કહ્યા ઈસહાક, औलाद याकूब કહ્યા ઈસહાક। હવે इनो का कबीला है पाक, इनो का कबीला है पाक। હવે એ કબીલો કોને કયો છે તો મોમીનો। કબીલો કોણ કયું છે તો 12,000 જે મોમીનો છે એમનો કબીલો છે। પરિવાર કયો છે આપણો તો સુંદર સાથ છે। આપણો પરિવાર કયો છે, આપણો કબીલો કયો છે તો સુંદર સાથ છે। આપણે કયો કબીલો લઈને બેઠા છીએ જો આપણે બધા જ કયો કબીલો લઈને બેઠા છીએ અને આપણો મૂળ કબીલો કયો છે અને એ જે કબીલો છે એ પાક સાફ છે। હવે પાક સાફ કેમ કહ્યું તો પરમધામની આતમ છે, એ પરમધામથી આતમ આવેલી છે અને એ કબીલો પાક સાફ છે। पहले कही यही मजगूर, पहले कही यही मजगूर और विद लिखी सब रोशन नूर। पहले कही यही मजगूर કે કુરાનની અંદર પહેલા પ્રકરણની અંદર આનો ઉલ્લેખ છે। કુરાનની અંદર પહેલા પ્રકરણની અંદર આનો ઉલ્લેખ છે। હવે કે આ જે વાત છે આ વાતને હું બીજી રીતે તમને બતાવું, એમ બીજી રીતે જાહેર કરીને બતાવું એટલે કે છે ઓર વિદ લિખી કર રોશન નૂર, ઓર વિદ લિખી કર રોશન નૂર। હું એને બીજી રીતે હું એને બતાવું તમને। એ જો મિલૈયા હે જંજીર सो जुदे कर देव खीर और नीर, यही यही अलगी फिर और विद लिखी सोही समझी चाहिए दिल में रखी। ये जो मिलाया है जंजीर, ये जो मिलाया है जंजीर, जंजीरे मुसाफ कीजिए कैसे કે કુરાનની અંદર જુદી જુદી જગ્યાએ ઉલ્લેખ છે, કુરાનની અંદર જુદી જુદી જગ્યાએ ઉલ્લેખ છે। હવે એ ઉલ્લેખ શું છે સો જુદે કર દેવું ખીર ઓર નીર, માયા અને ભ્રમ, જૂઠું અને સાચું, સત્ય અને જૂઠ કે બંનેને હું જુદા કરીને બતાવું એમ કે છે। આ બંનેને હું જુદા કરીને બતાવું। આગળ આપણે જોઈ ગયા પ્રકાશની અંદર માયા અને ભ્રમ એકઠા રહી શકે છે, માયા અને ભ્રમ
એકઠા રહી શકે છે? અને એ ઉદાહરણ સંકાતિક ઋષિઓનું છે. એ બધા સુંદર સાથને સમજ છે. સંકાતિક ઋષિઓ જે છે એ બ્રહ્માજી પાસે ગયા અને માયાના બ્રહ્મ એકઠા રહી શકે છે અથવા માયાના બ્રહ્મનો તફાવત કરીને બતાવો. તો બ્રહ્માજીને શુદ્ધ બુદ્ધ ગઈ ભગવાનજી પાસે ગયા. ભગવાનજી હંસનું રૂપ ધારણ કરેલું છે. સંકાદિક ઋષિએ એમને પ્રણામ કર્યા. સંકાદિક ઋષિએ એમને પ્રણામ કર્યા અને બીજી જ પલે એમને સંશય થયો કે શું ખરેખર આ ભગવાનજી છે? ત્યારે ભગવાનજી કહે છે કે હવે તને સમજાયું કે પહેલા તને તે પ્રણામ કર્યા, પહેલા જે પ્રણામ કર્યા અને બીજી જ પલે તને સંશય થયો, બીજી જ પલે તને સંશય થયો, એ માયા છે. જે પહેલા જે પ્રણામ કર્યા એ તારી આત્માની પહેચાન છે. એટલે સંશય કોણ કરે? તો સંશય છે એ મન કરી રહ્યું છે. સંશય કોણ કરી રહ્યું છે? મન કરી રહ્યું છે. यही अगली फेर और विध लिखी, यही अगली फेर और विध लिखी કે આ હકીકત પહેલા બતાવેલી છે એમ કે છે. આ હકીકત પહેલે આગળ લખી છે એમ કે છે, પણ બીજી રીતે આને હું બતાવું છું તમને. બીજી રીતે એટલે કે છે यही अगली फेर और विध लिखी मीन्स બીજી રીતે હું મને બતાવું છું અને બીજી રીતે સમજાવું છું. સોઈ સમજી જાઈએ દિલ મેં રખી. હવે કે છે આને પણ તમે દિલમાં રાખજો એમ કે છે. સોહી સમજી ચાહીએ દિલ મેં રખીએ કે તમને જે સમજાય તમે તમારા દિલમાં રાખો એમ. પહેલા પણ બતાવેલું છે, આને હું બીજી રીતે બતાવી રહ્યો છું એમ. તમને જે સમજાય એ તમે તમારા દિલની અંદર રાખો. આપણને જે સમજાય એ આપણે આપણા દિલની અંદર રાખવાય. આને હું બીજી રીતે બતાવું છું. વેદ ના પાયે બિના તફસીર એ દઈ શિક્ષા મોહમ્મદ ફકીર ખાસા મુરીદ એ જબ ભયા બેટા નજરી એહલિયા કો કહ્યા. વેદ ના પાયા બિના તફસીર કે જે કુરાનના જે બધા રહસ્ય જે છે, કુરાનના જે બધા રહસ્ય એટલે ભેદના પાયા બિના તફસીર, કુરાનના જે બધા રહસ્ય છે એ રહસ્ય કોઈ ખોલી ન શકે. એ દઈ શિક્ષા મોહમ્મદ ફકીર, એ દઈ શિક્ષા મોહમ્મદ ફકીર. બહુ બહુ સરસ લખેલું છે અને સમજવા પ્રયત્ન કરો. થોડા વર્ડ એ છે કુરાનના વર્ડ છે અને સમજશો તો એકદમ સહેલાઈ લાગશે, એકદમ સરળ લાગશે. કે કુરાનના જે બધા રહસ્યો છે એ હુસન સાહેબે તફસીર હુસનની અંદર લખેલું છે. કે કુરાનના જે રહસ્ય છે એ રહસ્ય હુસેન સાહેબે તફસીર હુસૈનની અંદર આનો ઉલ્લેખ કર્યો છે. અને આના સિવાય આ રહસ્ય તમારાથી સમજી શકાય એમ નથી. જેમ ભાગવતના જે રહસ્ય જે છે, ભાગવતના રહસ્ય વલ્લભાચાર્યોએ જે ટીકા કરી છે, અહીં આગળ તફસીર હુસન છે અને તે સમયે ત્યાં આગળ વલ્લભની સુબોધીની ટીકા. સુબોધીની ટીકા સિવાય કે ભાગવતના રહસ્ય સમજી ન શકાય એમ અહીંયા આગળ પણ કુરાનના જે રહસ્ય છે એ રહસ્ય તફસીરે હુસન વગર ન સમજી શકાય. ભાગવતના રહસ્યની આપણને સમજ છે.
અને એ રહસ્ય બતાવ્યા તમને 82મો પક્ષ આપ્યો, બ્રહ્માંડને બહારનું જ્ઞાન અપાય તો 82મો પક્ષ બતાવ્યો. પણ અહીંયા આગળ તફસીરી હુસનની અંદર શું છે? તો તફસીરી હુસનની અંદર છે ખાસ મુરીદ એ જબ ભયા, ખાસ મુરીદ જબ એ ભયા, બેટા નજરી અહેલિયા કો કહ્યા, બેટા નજરી અહેલિયા કો કહ્યા. હવે અહેલિયા જે છે નજરી બેટો, તો નજરી બેટો કોણ છે? મહારાજ. એ નજરી બેટો કોનો છે? ધણી દેવચંદ્રજીનો. ક્યાંથી આવ્યો? તો રાજ્ય પાસેથી માંગ્યો, ધની પાસે માંગ્યો. ગઈકાલના પ્રકરણની અંદર જોયું કે ભાઈ માંગ્યો અને ધનીએ સ્વીકારી લીધું અને આપ્યો બીજો. તો ઇસ્હાક કોણ બન્યું? અહીંયા આગળ ઇસ્હાકનો પહેલી ચોપાઈમાં શું કહ્યું? ઓલાદ યાકૂબ કહ્યા ઇસ્હાક. ઇસ્હાકની ઓલાદને યાકૂબ કહ્યું છે. તો અહીંયા આગળ ઇસ્હાક કોણ બન્યું? તો ઇસ્હાક છે એ ધણી દેવચંદ્રજી. એટલે કે છે ઇસ્હાક પેગંબર, જબ ઇસ્હાક પેગંબર. હવે એ ઇસ્હાક જે છે ધણી દેવચંદ્રજી છે. એ ધણી દેવચંદ્રજી માગી રહ્યા છે, એમને મળ્યો બેટો તો યાકૂબ. હવે જે યાકૂબ છે એ યાકૂબ એ નજરી બેટો જે કહ્યો છે, બેટા નજરી એહલિયા કો કહ્યા, બેટા નજરી એહલિયા કો કહ્યા, એહિયા કો કહ્યા. સાંભળજો સુંદર સાહેબ, બહુ બારીક વાત બતાવી રહ્યા છે કે ઇસ્હાક પેગંબર જે છે, ઇસ્હાક પેગંબર નો ચેલો કોણ? એહિયા. કારણ કે હવે આને બીજી રીતે આપણે સમજીએ, એકદમ સરળ ભાષાની અંદર સમજીએ તો ધણી દેવચંદ્રજી સત્સંગ કરતા હતા અને ત્યાં આગળ મહારાજ ઠાકુર જતા હતા સત્સંગ સાંભળવા. એટલે એમના ચેલા બન્યા એમ કે છે. અને જે ચેલા બને એટલું પૂરતું નથી. હવે ચેલો બને તો શું થાય? આપણે દેશી ભાષામાં ચેલો કોને કહીએ? એકદમ ભાષાની અંદર તો એ જે ગુરુ જે કહેતા હોય, ગુરુ ને ચેલાનો જે સંબંધ છે, ગુરુ જે કહેતા હોય એ બધું જ ચેલો કરતો હોય, એ બધું જ ચેલો કરતો હોય, એને ચેલો કે. એમ અહીંયા આગળ ધણી દેવચંદ્રજી સત્સંગ કરતા હતા અને ત્યાં આગળ મહારાજ ઠાકુર જતા હતા અને ધની જે બતાવતા હતા એ માર્ગ પર ચાલતા હતા, એ માર્ગ પર ચાલતા હતા. એના ઘણા બધા કિસ્સાઓ છે. ધનીએ ત્યાં આરબ બરારબ ની અંદર તો બરારબ ની અંદર ગયા. ધની જો અમદાવાદ મોકલ્યા 4 કિતાબો લેવા, મહેશ્વર તંત્ર, સુબોધની ટીકા, શરૂઆતની અંદર તો 4 કિતાબો લેવા અમદાવાદ ગયા. બરારબ ની અંદર મોકલ્યા તો બરારબ ગયા કિતાબના ઘરે. એટલે ધની દેવચંદ્રજી જે કઈ કહી રહ્યા હતા એ બધું જ કરતા હતા, એટલે એમને ચેલા કહ્યા છે. હવે એ જે ચેલો થયો એટલે એહલિયા ચેલા બન્યા. હવે એ જે ચેલો બન્યો તો શું થયું? એટલે એ જે કહ્યા, એ જેમ કરતા કહેતા હતા એ રીતે કરતો હતો. હવે કોણ કરે આવું? આવું કરે તો કોણ કરે? પોતાનો છોકરો. એના સિવાય બીજું કઈ કરે ખરું? જેમ બાપા કે એમ પોતાનો છોકરો કરે. એટલા માટે અહીંયા આગળ કહેલું છે કે ઇસ્હાક જે છે, ઇસ્હાક નો નજરી બેટો જે કહ્યો છે એ. એટલે એહલિયાને શું કહ્યું? એહિયાને શું કહ્યું કે ઇસ્હાક નો નજરી બેટો. આપણે ચેલા કહીએ અહીંયા ચેલો, તો ચેલો જેમ બાપનું બધું જ કામ બેટો કરે એમ ગુરુનું બધું જ કામ ચેલો કરે. હવે ચેલો કરે બધું જ કામ, જે ધની દેવચંદ્રજી કહ્યું બધું જ મહારાજ ઠાકુરે કર્યું. એટલે એને શું કહેવામાં આવે છે કે ઇસ્હાક કા નજરી બેટા ની ઉપમા આપી.
એક નસલી બેટો અને એક નજરી બેટો. નસલી બેટો કશું નતો કરતો, એનું એક ઉદાહરણ કે નસલી બેટો છે કશું નતો કરતો, એનું એક ઉદાહરણ. તો ઉદાહરણ શું છે? બીતકનો પ્રોગ્રામ, બીતકનો પ્રસંગ છે. છેલ્લા સમયે ધનીજીના છેલ્લા સમયે ધનીજીની જે ઈચ્છા હતી, બાપની ઈચ્છા હતી, નસલી બેટા માટે નીકળ્યો છે. બાપની ઈચ્છા હતી કે તમ બંને એક થાળીની અંદર ભેગા જમો. નજરી બેટો હતો, મહારાજ ઠાકુર તૈયાર થયા, પણ નસલી બેટો તૈયાર ન થયો. જો તમે, બિહારીજીએ આટલું બધું કર્યું હતું, શું કર્યું હતું? એમની પર ખોટા ખોટા બ્લેમ કરેલા હતા, ચોરીનો આરોપ લગાવ્યો હતો, બધું કર્યું હતું. તેમ છતાં પણ એ બધું જ ભૂલી અને એમની સાથે ધનીજીના વચનો સાંભળી અને એ તૈયાર થઈ ગયા. અને જે પેલો જે કરી રહ્યો હતો એ તૈયાર ન થયો. કોણ? બિહારીજી જે કરી રહ્યા હતા, ખોટો એમની પર બ્લેમ લગાવ્યો, ચોરી કરી રહ્યા છે, આ છે તે છે, એ તૈયાર ન થયો. અને આ બધું જ હોવા છતાં બધું જ ભૂલી અને તૈયાર થયો. કેમ? ધનીના વચનો પર ચાલી રહ્યા છે. અને એ વચનો પર ચાલી રહ્યા છે એટલે એમને ચેલો કયો. અને બાપના બધા જ કાર્ય જે બેટો કરે એમ એ કરી રહ્યા, એટલા માટે એમને શું કહ્યું? નજરી પુત્ર. એટલે ખાસ મરીદ એ જબ ભયા, ખાસ મુરીદ. મુરીદ નો અર્થ શું છે? ચેલો. એટલે ખાસ, એટલે બધું કે બધું જ કામ કરે, એટલે ખાસ થઈ ગયા. એટલે ખાસ મુરીદ એ જબ ભયા, બેટા નજરી એહિયા કો કહ્યા, બેટા નજરી એહિયા કો કહ્યા. હવે એહિયા કોણ છે? તો એહિયા ઈસહાક જે છે, ઈસહાક ના ચેલો એહિયા છે. ગુરુ ને ચેલાનો સંબંધ છે. એ ગુરુના ચેલાના સંબંધને આગળ જતો નજરી બેટાનો સંબંધ થઈ ગયો. સંસારની દ્રષ્ટિએ, આધ્યાત્મિકની દ્રષ્ટિએ ચેલો કે, પણ સંસારની દ્રષ્ટિએ બેટો કે, એટલે નજરી બેટો. ईसा को कर गाया खसम, ईसा को कर गाया खसम, कलाम अल्लाह ताही कही हुरम, कुरान किताबे जिक्र किया, नाम लिखा ताको जाकरिया. ईसा को कर गाया खसम, ईसा को कर गाया खसम. હવે કોણ કરી રહ્યું છે? હવે આ કોણ કરી રહ્યું છે? તો એહિયા જે નજરી બેટો જે છે અથવા ચેલો છે, એ ચેલો કરી રહ્યો છે. કોણ? મહારાજ ઠાકોર. એટલે કે જે ઈસા કો કર ગાયા ખસમ, એટલે એહિયાને શું કર્યું કે ખુદા સમજીને ખુદાને સમાન બનાવી દીધા. કોને? ધની દેવચંદ્રજીને. હવે એ સમય હજુ સુંદર સાથ સમજજો. આપણને તો ખબર છે, તારતમ મળ્યો એટલે આપણને ખબર છે, પણ તે સમયે તારતમ ન હતો. એ સમયની વાત છે. એ સમયે તારતમ ન હતો. એને કારણે એ શું કરી રહ્યા છે કે ધનીજી જે બતાવી રહ્યા છે, એ ધનીજી બતાવી રહ્યા છે, એ બધું જ કરી રહ્યા હતા. બધું કરી રહ્યા હતા. એમને આનંદ આવતો હતો એની અંદર. એટલા માટે એમને નજરી બેટો કયો અથવા ચેલો કયો. અને એ જ ચેલો, એ જ નજરી બેટો એમને ખુદા તરીકે માનીને ચાલતો હતો. એટલે રૂહ અલ્લાહને, શ્યામા મહારાણીજીને. એટલે ઈસા કો કર ગાયા ખસમ, ઈસા કો કર ગાયા ખસમ. હવે અહીંયા આગળ ઈસા જે લખ્યું છે, એ ઈસા જે લખ્યું છે એટલે હવે આપણે ધણી દેવચંદ્રજી કહીએ છીએ.
મલકી સુરત. પણ એ જે ઈસા રૂહ અલ્લાહ જે છે, ઈસા રૂહ અલ્લાહની વાત કરી રહ્યા છે. અંદર જે આત્મ બિરાજમાન છે, અંદર જે બિરાજમાન છે એમની વાત કરી રહ્યા છે. હવે અહીંયા આગળ બંને ઓતપ્રોત છે. અહીંયા આગળ બંને ઓતપ્રોત છે. જ્યારે માગે છે ત્યારે જુદા પડે છે, પણ અહીંયા આગળ તો બંને ઓતપ્રોત છે, એક રસ થઈ ગયા છે. એટલે ઈસા કો કર ગાયા ખસમ, કલામ અલ્લાહ તાહી કરી હુરમ, કહી હુરમ. હવે અહીંયા આગળ પછી અને આપણે અત્યારે આ પ્રેઝન્ટ ની અંદર શું ચોપાઈ લેવાની ફરી સમજાવો. પેલા આ સમજી લો કે ઈસા રૂહ અલ્લાહને ખસમ તરીકે ખસમની ખુદાની સમાન બનાવી દીધા. હવે ખુદાની સમાન બનાવી દીધા. હવે કલામ અલ્લાહ તાહી કહી હુરમ, એટલે કુરાનની અંદર શું ઉલ્લેખ છે આનો? કે કુરાનની અંદર ખુદા જે છે, ધની જે છે, એ એમની અંગના શામાજીને કહેલું છે. કુરાનની અંદર ખુદાની અંગના મીન્સ રાજજી મહારાજની અંગના જે છે એ શામાજીને કહેલું છે. કુરાનની અંદર આ પણ લખેલું છે, કુરાનની અંદર આ પણ લખ્યું છે, કુરાન કિતાબ જિકર કિયા, કુરાન કિતાબ જિકર કિયા, નામ लिखा ताको जाकरिया, नाम लिखा ताको जाकरिया. એટલે કુરાનની અંદર વારે ઘડીએ લખેલું છે, ઘણી જગ્યાએ આનો ઉલ્લેખ છે કે જે જાકરિયા પેગંબર કોને કહ્યું છે? ધણી દેવચંદ્રજીને. ગઈકાલે આપણે જોયું હતું જાકરિયા 12મા 13મા પગની પહેલી ચોપાઈ. न था मैं परवरदिगार मेरे में बीच मैं साहेब याद तेरे, कायदा उम्मीद गया सब भूल, मुझे ऐसे की दुआ કરી કબૂલ. મારી બીજી દુઆ એમણે કબૂલ કરી દીધી. એ જાકરિયા પેગંબરે જ્યારે પુત્ર માંગ્યો, એ જાકરિયા પેગંબરે પુત્ર માંગ્યો એટલે નામ લીખા તાકો જાકરિયા. રાજ્ય મહારાજ પાસે જાકરિયા પેગંબરે વારે ઘડીએ પ્રાર્થના કરતા હતા કે મને પુત્ર આપો, મને પુત્ર આપો. અને એટલા માટે એમનું નામ જાકરિયા પડ્યું. માંગ્યું ને. ઈસા રૂહ અલ્લાહને જાકરિયા કેમ કહેવામાં આવે છે? આ એક પ્રશ્ન. આપણે નહીં કહેતા, આપણે એક વસ્તુ, આપણે સંસારનું એક ઉદાહરણ આપ્યું કે કાયમ, માફ કરજો, કે કાયમ કોઈ હોય અને કાયમ માગતો જ હોય તો આપણે શું કરીએ? એને ટેવ પડી છે, ભીખ માંગો છે, કહે છે ને. એને શું કહે છે? આપણે ભીખ માંગો છે. આ તો એને ટેવ પડી ગઈ છે કાયમ માંગવાની, એવું કહીએ છે ને. એમ અહીંયા આગળ પણ જાકરિયા કેમ એમનું નામ પડ્યું? કે ખુદા પાસેથી એમણે આ માગણી કરી, ખુદા પાસેથી માગણી કરી. હવે અહીંયા આગળ આ જે ચોપાઈ જે છે, આમાંથી બે વસ્તુ ગણી લેવાની છે, બે વાત. તો ઈસા કો કર ગાયા ખસમ, ઈસા કો કર ગાયા ખસમ, આ લેવાનું છે. કોણે? તો જે નજરી જે બેટો છે, એહિયા જે છે, એ એહિયા જે ચેલો કહો એને, અથવા બેટો કહો, એમણે કે છે ધણી દેવચંદ્રજીને ખુદા તરીકે, ઈસાને રૂહ અલ્લાહને ખુદા તરીકે માની અને એમનું બધું જ કાર્ય કરતા હતા. એમનું બધું જ કાર્ય કરતા હતા. એમ અહીંયા આગળ પણ આપણે શું કરવાનું છે? કે તારતમ વાણી છે, એ તારતમ વાણીને સિર પર લઈ, હવે તો આપણને બધી શુદ્ધ છે, સમજ છે, તો એ કે છે એ પ્રમાણે આપણે કરવું જોઈએ. એ કે છે, વાણી કે છે, એ માર્ગ પર ચાલવું જોઈએ.
અને આ માર્ગ પર ચાલતો ચાલો, ભલે ચાલો, પણ સંસારની કોઈ પણ વસ્તુ ન માંગો. ધણી દેવચંદ્રજીએ સુંદર સાથ માટે, ધણી દેવચંદ્રજીએ સુંદર સાથ માટે પુત્રની માગણી કરી, તો એમનું નામ જાકરિયા પડ્યું. પુત્રની માગણી કરી, પણ આપણે તો સંસારનું માંગીએ તો. વિચારો સુંદર સાથ. તો આપણે પણ જાકરિયા કહેવાઈશું, આપણે પણ જાકરિયા કહેવાઈશું. અત્યારે આપણે બધા જાકરિયા છીએ, આપણે બધા જ જાકરિયા છીએ. કેમ? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું નથી. આપણે પણ ધની પાસે માંગીએ છીએ, આપણે પણ ધની પાસે માંગીએ છીએ. કોઈ ધની પાસે સંસારનું માંગતું હોય, કોઈ ધની પાસે ધની આ સમજાતું નથી મને બતાવો, કોઈ ધની પાસે ધનીના દીદારની ઈચ્છા રાખતા હોય, કોઈ ધની પાસે પરમધામના 25 પક્ષની અંદર ફરવાની ઈચ્છા કરતા હોય. એટલે માગો છો ખરા. હવે જે માગીએ છીએ એ માગવાની દ્રષ્ટિ કેવી છે એ વિચારો. આપણે માગવાની દ્રષ્ટિ કેવી છે? ધણી દેવચંદ્રજીને તો નિજાનંદ સંપ્રદાયની પ્રચાર પ્રસાર કે ભાઈ આગળ આ કોણ ચલાવશે, એના માટે માંગ્યું. જો બેટા નસ્લી ઇસે કા થા, જો બેટા નસ્લી ઇસે કા થા, સો કલામ અલ્લાહ કહે જુદા રહ્યા. ઇન વિદ કેતી કહું જંજીરા, કુરાન ભઈ ભાતો તપસીર. કે કુરાનની અંદર આ પણ ઉલ્લેખ છે. જો બેટા નસ્લી ઇસે કા થા મીન્સ બિહારીજી. હવે એ જે બેટો હતો, બિહારીજી હતા, એ બિહારીજી સો કલામ અલ્લાહ કહે જુદા રહ્યા, સો કલામ અલ્લાહ કહે જુદા રહ્યા. એટલે જે નસ્લી બેટો જે બિહારીજી હતો, એ બિહારીજી ને આમો એમની આની અંદર એમનું ચિત્ત ચોડતું ન હતું, આધ્યાત્મિક ની અંદર એમનું ચિત્ત નતું ચોડતું. આપણે જોઈએ છીએ, આપણે બીતકની અંદર જોયું બધું કે ધની દેવચંદ્રજી શું કે શું કરીને આવે, પોતાની મનમાની કરતા હતા. એટલા માટે કુરાનની અંદર બતાવેલું છે. હવે કે છે કે આ જે બેટો છે, સાંભળજો સુંદર સાથ, નજરી બેટો મહેરાજ ઠાકુર, એ બધું જ કાર્ય કરતા હતા. કે આવા હું તમને કેટલા ઉદાહરણ આપું. બાપનું કહ્યું બેટો કરે, પણ એ બેટો ના કરે જો બીજું કોઈ કરે તો એ બેટા સમાન કહેવાય કે ન કહેવાય? સંસારનું ઉદાહરણ છે કે ભાઈ તમારું જે તમારું કહ્યું હોય, આપણું કહ્યું હોય એ આપણો છોકરો ન કરતો હોય, અને તમારું બધું જ કહ્યું બીજો કોઈ કરતો હોય, તો એ બેટા સમાન થયો કે ન થયો? એટલે તમારો જે પોતાનો પુત્ર છે, લોહીનો પુત્ર છે, એ તો તમારું કામ કરતો નથી, પણ પેલો લોહીનો પુત્ર નથી અને છતાં પણ તમારું કામ કરી રહ્યો છે. એટલે ઇનવિદ કેતી કહું જંજીર, કે હું કેટલું કહું, કુરાનની અંદર આ પણ ઉલ્લેખ છે. હું કેટલું બતાવું એમ તમને કે છે. ઇનવિદ કેતી કહું જંજીર, કુરાન કઈ ભાત તફસીર, કુરાન કઈ ભાત તફસીર. કે ભાઈ નજરી બેટો જે છે એ મહેરાજ ઠાકુર છે, અને નસ્લી બેટો છે એ બિહારીજી છે. અને આના જે રહસ્ય છે, આ જે છે એ આની વાતો હું કેટલી કહું કુરાનમાંથી, કે એક જે છે નસ્લી બેટો છે એ ધર્મ કાર્યની અંદર આગળ કામ નથી કરતો, અને પેલો છે ધર્મ કાર્યની અંદર લાગ્યો રહ્યો છે, મહેરાજ ઠાકુર.
અને આ રીતે કુરાનની અંદર આવા તો ઘણા બધા બયાન કરેલા છે. એટલે શું, અને આનો મતલબ શું છે કે ભાઈ તમને ચોક્કસ કરવા માટે, ચોક્કસ કરવા માટે. વારસદાર, જેને આપણે આપણી દેશી ભાષામાં શું કે છે, વારસદાર. કે ભાઈ આટલી બધી આ મિલકત તો કરી ઉભી, પણ તારો વારસદાર કોણ છે? તો શું કરે કે પોતાના બેટાને આપે વારસદાર, વારસાઈમાં આપે બધું. તો ધણી દેવચંદ્રજી એ 40 વર્ષ સુધી આ તપસ્યા કરી, આ ભટક્યા, આ જ્ઞાન લાવ્યા, આ બધું જ કર્યું. તો આમના વારસની અંદર જે નિજાનંદ સંપ્રદાય પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી, હવે એ આગળ ચલાવશે તો કોણ ચલાવશે? આધ્યાત્મિક સંપત્તિ જે છે એને કોણ ચલાવશે? આગળ કોણ લઈ જશે? જે પેલો નકલી બેટો છે, મહેરાજ ઠાકુર, નજરી બેટો, નકલી બેટો ના કહેવાય, માફ કરજો, નજરી બેટો જે છે એ ચલવી રહ્યા છે. અને નસલી બેટો એ તો ધર્મ કામની અંદર તો એમને રુચિ છે ને. મહત્વની વાત એ છે, મહત્વની વાત એ છે, બંને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. બિહારીજી એ રતનભાઈની આતમ છે અને મહેરાજ ઠાકુરની અંદર ઇન્દ્રાવતીજીની આતમ. બંને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. ખેલ જુઓ તમે, આ ખેલ જુઓ. જો આ ન કર્યું હોત તો સ્વામીજી જામનગર છોડીને બહાર ગયા હોત ખરા? બીતકના પ્રસંગની અંદર બધું જુઓ તમે. એટલે જે કંઈક કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે. જે કંઈક કરી રહ્યા છે એ ધની કરી રહ્યા છે. અને ધનીના દિલની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. પણ એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને પરિપક્વ કરે. હુકમ નથી ચલાવતા. બહુ મહત્વની વાત છે આ. જે કંઈક થઈ રહ્યું છે ધનીની ઈચ્છાથી થઈ રહ્યું છે. પણ ધનીની ઈચ્છા આપણી પર લાદતા નથી, હુકમ નથી ચલાવતા, પણ એની અંદર આપણને પરિપક્વ કરી રહ્યા છે. એની અંદર આપણને પરિપક્વ કરી રહ્યા છે. અને પરિપક્વ થયા પછી, આપણે પરિપક્વ થઈએ તો એ પરિપક્વ થયા પછી આપણી ઈચ્છા અને ધનીની ઈચ્છા એક થાય, ઉત્પ્રોત થઈ જાય. પણ એ ધનીની જ ઈચ્છા છે અને એ થઈ રહ્યું છે. हादिए इनको ऐसा किया, फर्जन मेरे मुर्दा लिया, फर्जन मेरे मुद्दा लिया, हे पर्वत दिगार मेरे कबूल हुआ रजामंदी तेरे. જાકરિયા પેગમ્બર જે છે ખુદાને બતાવી રહ્યો છે, કહી રહ્યો છે કે હે ધની, કે મારી જે દુઆ જે છે એ મંજૂર કરી તમે, અને તમે મને એક બેટો આપ્યો. અને એ જે બેટો આપ્યો એ બેટો જે છે એ બેટો આ ધર્મના કામ પર આગળ ચાલી રહ્યો છે. જેવો બેટો જોઈતો હતો એવો જ બેટો તમે મને આપ્યો. એટલે કે છે એહિયા ઇनको ऐसा किया, એહિયાએ ઇनको ऐसा किया, फर्जन मेरे मुद्दा लिया. કયો મુદ્દો? આધ્યાત્મિક મુદ્દો. કે જેવો બેટો જોઈતો હતો એવો બેટો આપ્યો તમે મને. જાકરિયા પેગમ્બર ખુદાને કહી રહ્યા છે, હે પર્વતદિગાર મેરે, હે પર્વતદિગાર મેરે, કબૂલ હુઆ રજામંદી તેરે, કબૂલ હુઆ રજામંદી તેરે. અને એટલા માટે કહે છે કે મારી અરજી તમે સ્વીકારી લીધી. હવે અરજી સ્વીકારી લે તો પછી અહીંયા આગળ શું કહ્યું છે કે કબૂલ હુઆ રજામંદી મેરે, તો શું છે કે હું તમારો એહસાનમંદ છું એમ કે છે.
હવે અહીં આગળ આ શબ્દ ન લખાય, પણ ધની તો આશિક છે, ધની તો આશિક છે. પણ આપણું કોઈ કાર્ય કરે, આપણું કોઈ કાર્ય સંસારની વાત છે, કારણ કે આ બ્રહ્માંડની અંદર આપણે છીએ. આપણું કોઈ કાર્ય કરે તો ભાઈ આ તારું એહસાન મારી પર ચડ્યું કે છે ને, એહસાન મન છું એમ. પણ જો વાહેદત હવે પતિ પત્ની વચ્ચે હોય અને કે હું તમારો એહસાન મંદ છું, તો એ પછી પતિ પત્ની કહેવાય. વિચારો. अव्वल कौल इनके बेशक जिनमें राजी होवे हक पीछे इनके सिजदे सिर दुआ करे जारी कर कर के अव्वल कौल इनके बेशक जिनमें राजी होवे हक. હવે જે જાકરિયા જે જાકરિયા ધનીને કહી રહ્યા છે, ખુદાને કહી રહ્યા છે, કારણ કે હવે જે માગે છે તો જુદા થઈ ગયા છે. એટલે અહીંયા આગળ કહ્યું છે કે તમે મને જે બેટો આપ્યો, તમે મને જે બેટો આપ્યો, અને એ જે બતાવી રહ્યા છે, એમ કે છે, એ બેટો જે બતાવી રહ્યો છે, એટલે કે એમની જે વાણી છે એ વાણી સત્ય છે. આગળ આપણે જોઈ ગયા કે જાકરિયા પેગમ્બરે જે માંગ્યું કે મને એક બેટો આપો, હવે બેટો આપો, તો હવે બેટો તો આપ્યો તમે મને, પણ તમારા જેવો બેટો મને મળ્યા, એટલે ખુદ ખુદા. આગળ આપણે જોઈ ગયા, જે બેટો માંગ્યો અને બેટો આપ્યો, અને એ કેવો છે? તમારા જેવો, એટલે ખુદ ખુદા. તમારા જેવો મીન્સ ખુદ ખુદા. અને એ જે કે છે એ અહીંયા બતાવી રહ્યા છે કે એ જે બેટો છે, એ બેટાના જે વચનો જે છે એ સત્ય છે. બધા વચનો, એમની વાણી જે છે એ બધી સત્ય છે. અને એ વાણીથી જીનમે રાજી હોવે હક, જીનમે રાજી હોવે હક. હવે એ જે વાણી આપી રહ્યો છે એની અંદર પણ તમે પણ રાજી થઈ જશો, એની અંદરથી તમે ખુશ થઈ જશો. અવ્વલ કોલ ઇનકે બેસક, અવ્વલ કોલ ઇનકે બેસક. કોણ બતાવી રહ્યું છે? જાકરિયા બતાવી રહ્યા છે. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે તમે મને જે બેટો આપ્યો અને એના જે કોલ છે એ બેસક, આમાં કોઈ સંશય નથી. વાણી સત્ય છે, એમની વાણી સત્ય છે. અને એ વાણી સત્ય છે. જીનમે, હવે એ વાણી સત્ય છે તો એમાં છે શું? કે જીનમે રાજી હોવે હક, કે વાણીથી ખુદ ખુદા જે છે એ ખુદા પણ ખુશ થઈ જશે. કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. કોણ? ખુદ ધની આપી રહ્યા છે. પોતાની પહેચાન ખુદ ધની કરાવી રહ્યા છે. હવે કે છે પીછે ઇનકે સિજદે પર, પીછે ઇનકે સિજદે પર. હવે પીછે ઇનકે સિજદે પર મીન્સ પીછે, પીછાનો અર્થ શું? પીછે ઇનકે સિજદે પર. તો પીછે નો અર્થ છે કે મારા ગયા પછી, પછીનો સમય આ, કે મારા પછી, એટલે મારા ગયા પછી પીછે ઇનકે સિજદે પર દુઆ કરે જારી કર કર. કે મારા પછી આજે મારો બેટો જે છે કે એ તમારા ચરણોની અંદર સિજદા કરશે, એ બીજે કઈ ભટકશે નહીં. અને આવી જે છે એટલે કે છે દુઆ કરે જારી કર કર, મીન્સ આવી અરજી જાકરિયા કરી રહ્યા છે. આવી
પ્રાર્થના કરી રહ્યા છે જાકરિયા પર કે મને આવો બેટો આપો, એમ કે જે બેટો છે એ બેટો આ કાર્યની અંદર આગળ ચાલે, આધ્યાત્મિક કાર્યની અંદર આગળ ચાલે અને તમારાથી કઈ ભટકે નહીં. અને એ જે વચન આપે એ વચનની અંદર તમે ખુશ થાઓ, આનંદિત રહો. એ જ કરે. पीछे इनके सिजदे सिर दुआ करे जारी जारी कर. આવી દુઆ માંગી રહ્યા છે જાકરિયા પૈગંબર કે મને આવો બેટો આપો. તો હવે તમે વિચાર કરો સુંદર સાહેબ, શું આવી વસ્તુ આપણે કરતા નથી? શું આ વસ્તુ કરતા નથી આપણે? તો એક સંસારનું ઉદાહરણ આપી, સંસારનું ઉદાહરણ કે ભાઈ આપણો બેટો જે છે એ આપણો બેટો કે ભાઈ આ બધું ચલવે, તો ઈચ્છાઓ કરીએ છીએ ને આપણે, અને પ્રાર્થના કરીએ કે મારે છે મારા છોકરાને આ રીતે તું બનાવજે, આ રીતે એમ કે ભાઈ મારું નામ રોશન કરે એવું તું કર. સંસારની વાત છે. એ જ વસ્તુ અહીંયા આગળ ધણી દેવચંદ્રજી પણ બતાવી રહ્યા આધ્યાત્મિકની અંદર કે એ જે કંઈ કરે કે હું જે બેટો માંગુ છું એ બેટો એવો હોવો જોઈએ કે એ ધન અને રોશન થાય અને જે કંઈક કાર્ય કરે આમાં તમે ખુશ રહો. આવો બેટો વારે ઘડીએ અરજી કરી રહ્યા છે. करम खुदाई का साहेब सीज दे, पहुंचा कौल मोहे वायदे, इन सबे सब कबूल करे ए ध्वा दिल सारी दर. करम खुदाई का साहेब सीज दे, करम खुदाई का साहेब सीज दे, पहुंचा कौल मोहे वायदे. એટલે જાકરિયા પેગંબર જે છે, જાકરિયા પેગંબર વારે ઘડીએ ખુદાને આ રીતે અરજી કરી રહ્યો હતો. હવે આ જાકરિયા પેગંબર વારે ઘડીએ ખુદાને અરજી આ રીતે કરી તો ભાઈ મને જે બેટો તમે આપો એ મને આવો બેટો આપજો. હવે આ જે છે આ જબરાઈલ ફરિશ્તો જે છે, સાંભળજો સુંદર સાહેબ, જબરાઈલ ફરિશ્તો છે એ જબરાઈલ ફરિશ્તો અહીંયા આગળ જે પહોંચ્યા કોલ મોહે વાયદે, જબરાઈલ ફરિશ્તાને આવીને જાકરિયા પેગંબરને કહે છે, જબરાઈલ ફરિશ્તો આવી અને જાકરિયા પેગંબરને કહે છે કે ભાઈ તારી જે અરજી છે, જાકરિયાને કહે છે ભાઈ તારી અરજી છે એ તારી અરજી ખુદાએ સ્વીકાર કરી લીધી છે. તારી જે અરજી જે છે એ ખુદાએ સ્વીકાર કરી લીધી છે. એટલે કરમ ખુદાઈ કા સાહેબ સિજદે, કરમ ખુદાઈ કા સાહેબ સિજદે, કે સિજદે મીન્સ કે જાકરિયા પેગંબર જે આ સિજદા કરતો હતો, આ જે માંગ કરતો હતો એ માંગ શું કર્યું? પહોંચ્યા કોલ મોહે વાયદે. એક કોલ પહોંચી ગયો ત્યાં ધની પાસે, અને એ ધની પાસે કોલ પહોંચી ગયો એટલા માટે જબરાઈલ ફરિશ્તો આવીને જાકરિયાને કહી રહ્યો છે, સંદેશો આપી રહ્યો છે કે ભાઈ તારી અરજી જે ખુદાએ સ્વીકાર કરી લીધી, તારી અરજી ખુદાએ સ્વીકાર કરી લીધી. આવો એક પ્રસંગ છે જાકરિયાનો. બકરી ચારક છે અને કહે છે ભાઈ ખુદાને કહે છે તું મારી ખુદા સાથે મારી દોસ્તી તું કરાય ને. જાકરિયા તો ખુદાને અરજી કરે છે કે ભાઈ એક બકરી ચાલક છે તું એની દોસ્તી કર. તો આઈને જાકરિયા એને કહે છે બકરી ચાલકને ભાઈ તારી દોસ્તી ખુદાએ સ્વીકારી લીધી. હવે દોસ્તી ખુદાએ સ્વીકારી લીધી તો એની પાસે 3000 બકરીઓ હતી. તો પહેલા દિવસે પહેલી જ રાતે 1000 બકરી મરી ગઈ. એટલે પેલો બકરી ચાલક વિચાર કરવા લાગ્યો મેં ખુદા સાથે દોસ્તી કરી અને મારી 1000 બકરી મરી ગઈ. બીજા દાડે 1000 મરી ગઈ. એટલે જાકરિયાને કહે છે ભાઈ તાર ખુદા આવું મને કરી રહ્યો છે એમ કે છે.
તું ખુદાને પૂછતો ખરો? આ એક કિસ્સો છે. આવો અહીંયા આગળ જાકરિયા પેગંબર છે, ધણી દેવચંદ્રજી વારે ઘડે વિનંતી કરી રહ્યા છે, મને તમે આવો પુત્ર આપો. અને એ અરજી સ્વીકારી લે છે ધણી. ત્યારે જબ્રાહીલ ફરિશ્તો આવીને કહે છે, જાકરિયા, તારી અરજી છે ખુદાએ મંજૂર કરી છે. इन सबे सब कबूल करे, इन सबे सब कबूल करे, इन सबे सब कबूल करे, એ ધ્વા દિલ સારી ધરે, એ ધ્વા દિલ સારી કરે. કહેવાનો મતલબ કે ધની દેવચંદ્રજીને જેવો પુત્ર જોઈતો હતો એવો જ પુત્ર, દિલ ધરે સારી ધરે મીન્સ કે એમના દિલની અંદર જે ઈચ્છા હતી એવો મારે પુત્ર જોઈએ, એ ખુદાએ વિનંતી સ્વીકારી લીધી. એવો ગુણવાન બેટો તને આપશે એમ કે છે. જબ્રાઈલ ફરિશ્તો આવીને આ સંદેશ આપી રહ્યા છે. હવે આની અંદરથી આપણે શું લેવાનું? તો ધનીને આપણે દિલથી વિનંતી કરીશું, ધનીને આપણે દિલથી વિનંતી કરીશું, અવશ્ય સાંભળશે. હવે વિનંતી તો કરો તો કેવી કરો? ધની તમારા દીદાર, ધની તમારી વાતે સાથે બેસીને વાતો કરો. પરમધામના 25 પક્ષની અંદર ફરીએ. માયાની કોઈ પણ વાત ન માગો. માયાની વાત માગશો, આશિક છે ધની આપશે ખરા, પણ ધનીથી દૂર થતા જશો. એ પણ તમને કહું, કદાચ ધની આશિક છે આપશે, પણ તમે ધનીથી દૂર થતા જશો. જાકરિયા પેગંબરે માગી કે મને આવો પુત્ર આપો, આવો પુત્ર આપો, અને એમને સ્વીકારી લીધો અને પુત્ર આપ્યો ખરો. પણ કેવો પુત્ર આપ્યો વિચાર કરો તમે. તમારા જેવો એમ, જેવા ગુણ તમારાની અંદર છે એવા જ ગુણવાળો મને એક પુત્ર આપો, ગુણવાન પુત્ર. મીન્સ ખુદ ખુદા. આગળ આપણે જોઈ ગયા, ગઈકાલે જોઈ ગયા. खुशखबरी तो है जाकरिया, देता हो मैं यो कर कहा, ए बेटा तुझे बख्शिया, कहा नाम इसका एहिया. ફરિશ્તો જબ્રાઈલ ફરિશ્તો બતાવી રહ્યો છે. કોને? જાકરિયાને બતાવી રહ્યો છે કે ખુશખબરી તો હે જાકરિયા, કે હું તને ખુશખબરી બતાવી રહ્યો છું એમ કે છે. હું તને ખુશખબરી આપી રહ્યો છું. કોણ કહી રહ્યો છે? જબ્રાહીલ ફરિશ્તો કહી રહ્યો છે. કોને? જાકરિયાને, ધણી દેવચંદ્રજીને. કે તારી વિનંતી છે એ તારી વિનંતી ખુદાએ સ્વીકાર કરી છે, અને એ જે સ્વીકાર કરી છે તને પુત્ર આપવાનું, તે જેવો ગુણવાન પુત્ર માંગ્યો હતો એવો ગુણવાન પુત્ર તને આપવાનું ખુદાએ મંજૂર કર્યું છે. અને એ જે પુત્ર છે એ પુત્ર બીજો કોઈ નથી, એ હિયા છે. ખુદાએ તને આ પુત્ર આપ્યો છે, સમજાવી બતાવી દીધું. देता हो मैं योकर कहा, देता हो मैं योकर कहा, ए बेटा तुझे बख्शा, ए बेटा तुझे बख्शा. આ બેટો મેં તને આપી દો. કયો બેટો? તો કે કયા નામ ઇસકા એહિયા. એનું નામ શું છે? એહિયા છે. આગળ આપણે જોઈ ગયા તો શું જોઈ ગયા કે એહિયા કોણ છે? મહેરાજ ઠાકુર છે. અને એ જે બેટા ને ચેલા વચ્ચેનો સંબંધ જોઈ ગયા, અને એ આપણે બતાવ્યો સંબંધ. બેટા
અને સોરી માફ કરજો, ગુરુ અને ચેલા વચ્ચેનો સંબંધ, અને એ ગુરુ અને ચેલા વચ્ચેનો સંબંધ, ગુરુનું બધું જ કહ્યું, ચેલો માને એમ બાપનું કહ્યું છે બધું જ માને દીકરો, એટલે એને દીકરાની ઉપમા આપી દીધી એહિયા, અને એ જ સ્વીકારી લીધું, અહીંયા આગળ જાહેર કરી દીધું, જબરાહિલ ફરિશ્તે આજ તારો. હવે સુંદર સાથ, આની અંદર શું લેવાનું આપણે? આની અંદર સંસારની અંદર આપણે જોઈએ તો કે આપણો દીકરો જો ન માનતો હોય અને આપણી બધી જ વાત જો બીજો માનતો હોય તો એને દીકરા તરીકે, એને દીકરા તરીકે, દીકરાની ઉપમા આપો, એને તમારું બધું જ કાર્ય કરતા હોય, પછી ભેદભાવ ન રાખો, એમ પછી એની સાથે ભેદભાવ ન રાખો. તમારા દીકરો તમારું કાર્ય નથી કરતો છતાં તમે ભેદભાવ નથી રાખતા લોહીના સંબંધને લીધે, તો આત્માના સંબંધને લીધે જો એ બધું જ કાર્ય કરતો હોય તો ભેદભાવ ન રાખો એની સાથે. પોતાના છે એ દિલનો સંબંધ છે, પેલો લોહીનો સંબંધ છે. દિલનો સંબંધ આગળ પહોંચશે, લોહીનો સંબંધ આગળ નહીં પહોંચે. સમજી લેજો. લોહીનો સંબંધ માયા આવશે તો એ સંબંધ છૂટી જશે. લોહીનો સંબંધ માયા આવશે તારે છૂટી જશે, પણ દિલનો સંબંધ છે માયા આવશે છતાં પણ એ તમને કદાપી નહીં છોડે, કારણ કે ત્યાં આગળ છે દિલ સાથેનો સંબંધ છે. અને લોહીનો સંબંધ માયા આવશે તો છૂટી જશે. જો તમે એક બાપાના બે દીકરા હોય છે, મોટા થાય સંપત્તિ માટે કેવા લડી રહ્યા છે, જુઓ તમે. કારણ કે ત્યાં આગળ લોહીનો સંબંધ ખરો, પણ એક થાય છે અને કે છે પાછા તો પેલા એની રીતે બતાવી રહ્યા છે, ઘેર ઘેર માટીના છે, બધેને ઘેર આ રીતે થવાનું છે. આવું બતાવી રહ્યા છે. જ્યારે દિલનો સંબંધ હશે, દિલનો સંબંધ કદાપી નહીં. એટલે કે બેટા તુજકો બખ્શ્યા, બેટા તુજકો બખ્શ્યા, કહ્યા નામ ઇસકા એહિયા. કે આ જે બેટો જે છે એ તને ખુદાએ આપેલો છે. આ જે બેટો છે એ ખુદાએ આપેલો છે. આની અંદર ઘણું બધું ખુલી રહ્યું છે, ઘણું બધું ખુલી રહ્યું છે. બારીકેથી વિચારો તો ઘણું બધું ખુલી રહ્યું છે. એમ આપણી જે તમન્ના હશે એ તમન્ના ધણી અવશ્ય પૂરી કરશે. જે ઈચ્છા હશે એ ઈચ્છા અવશ્ય પૂરી કરશે. એ ક્યાં બીજી રીતે? આનો વિચાર કરો, થાય છે કે નથી થતી? पैदा किया एहिया को देख, आगू वह में नाम एक, बीच लाया जादल मिसल, भात बुजरगी नाम नकल. पैदा किया एहिया को देख, હવે જબરાઈલ ફરિશ્તે જ્યારે મેસેજ આપ્યો કે ભાઈ ખુદાએ તારી અરજી જે છે એ અરજી કબૂલ કરી દીધી છે અને તને બેટો આપ્યો છે, એહિયા બેટો આપ્યો છે. હવે કે તું એની સામે જો, તું એમ કે છે તે જેવો ગુણવાન બેટો માંગ્યો તો એવો છે કે નહીં? એમ કોને કે છે? આ જાકરિયાને, ધણી દેવચંદ્રજીને કે છે. કોણ કહી રહ્યું છે? તો એ કહી રહ્યા છે, જબરાહીલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે તને આ બેટો આપ્યો. હવે કે છે તું જો, હવે ખુદા કહી રહ્યા છે તું જો, એને તું જો કે તે જેવો માંગ્યો તો એવો આપ્યો કે ના આપ્યો. लेकिन જે पैदा किया एहिया को देख, पैदा किया एहिया को देख.
રાજી મહારાજે સંદેશો જાકરિયા દ્વારા, રાજી મહારાજે સંદેશો જબરાહીલ દ્વારા જાકરિયાને કેવડાયો. ખુદાએ જબરાહીલ ફરિશ્તા દ્વારા જાકરિયાને આ મેસેજ આપ્યો કે તું હવે જો, એમ કે છે આજે પુત્ર મેં તને કયો આપ્યો, એ પુત્ર તું જો કે તે જેવો માંગ્યો તો એવો પુત્ર મેં તને આપ્યો કે ના આપ્યો. એ કે પુત્રને જો તારી જોડે છે, પુત્ર એમ કે છે, એ પુત્ર તારી જોડે છે. આગુ વહમે નામ એક, એ કે છે મારું જ સ્વરૂપ છે. નામ એક મીન્સ એ મારું જ સ્વરૂપ છે. મને તમારા જેવો ગુણવાન પુત્ર આપો. એ જે માંગ્યું હતું એટલે ખુદ ખુદા, એટલે કે છે એ મારું જ સ્વરૂપ છે. મારું નામ એ જ એનું નામ છે. સુંદર સાથ વિચારો. बीच लाए जादल मिसल, बीच लाए जादल मिसल, કે આ જે કિસ્સો જે છે એ કિસ્સો જાદદ મિસલ કિતાબની અંદર, જાદદ મિસલ કિતાબની અંદર આ કિસ્સો છે. આ કિસ્સાનું વર્ણન કરેલું છે એમ કે છે. તો એહિયા જે પેગંબર છે, એહિયા પુત્ર માંગ્યો, જાકરિયાએ પુત્ર માંગ્યો, તો એહિયા પેગંબર છે. એ એહિયા પેગંબર ને ખુદાની સમાન જે છે, ખુદા સમાન બતાયેલા છે જાદલ મિસલ કિતાબની અંદર. ભાત બુજરગી નામ નકલ, ભાત બુજરગી નામ નકલ, ખુદાની નકલ મીન્સ ખુદા જેવો, ખુદાનું નામ છે, ખુદા સમાન છે. અને નામ શું? પ્રાણનાથ. ધનીએ પોતાનું નામ પણ આપી દીધું છે પ્રાણનાથ. ધનીએ પોતાનું નામ પણ આપી દીધું છે પ્રાણનાથ. અને ધની એટલું નથી કહેતા, ધનીએ તો એટલું કહ્યું કે મારી શક્તિ અને મારા બધા જ ગુણ એમનામાં હશે. તો ધનીની પાંચે પાંચ શક્તિ, પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ. હવે એ સમજો કે સચ્ચિદાનંદ સતચિત અને આનંદ, સતચિત અને આનંદ. તો છેલ્લું ત્યાં આગળ આવી ગયું. સામાજિકની આતમ, અક્ષરની આતમ, રાજ્ય મહારાજનું હુકમનું સ્વરૂપ આવી ગયું. આ બધી શક્તિ આવી ગઈ, પૂર્ણ સ્વરૂપ બધી શક્તિ ધનની આવી ગઈ. હવે જે બધું બાકી રહ્યું કોણ? જબરાઈલ અને અસરાફીલ. તો ધનીના બધા જ ગુણ આવ્યા કે ના આવ્યા? ધનીના બધા જ ગુણ સ્વામી પ્રાણનાથજીની અંદર આવે કે ના આવ્યા? એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. બધી જ શક્તિ ધનીની આવી ગઈ. એટલે કે છે બીચ લાયા જાદદ મિસાલ ભાત મુજરગી, ભાત મુજરગી. એટલે મારી અંદર જે શક્તિ છે એ બધી જ શક્તિ એની અંદર છે, બધી જ શક્તિ. એટલે ભાત બુજરગ કી નામ નકલ, નામ નકલ. ધનીએ પોતાનું નામ પણ આપી દીધું, પ્રાણનાથ. વિચાર કરો સુંદર સાથે. પણ ધની, હવે પ્રશ્ન એ છે અહીંયા આગળ કે ધનીએ આ જાકરિયા પેગંબરની અરજી કેમ સ્વીકારી? પ્રશ્ન થાય. તો એ પાછળનું કારણ શું છે? તો ધની એ જાકરિયાનો ઉદ્દેશ શું હતો? જાકરિયા પેગંબરનો ઉદ્દેશ હતો તો શું હતો? કે મારા ધનીની પહેચાન કરાવી આ બ્રહ્માંડની અંદર, સુંદર સાથને જગાવવા, નિજાનંદ સંપ્રદાય નું પ્રચાર પ્રસાર આગળ કાર્ય કરવું. નિજાનંદ સંપ્રદાય મીન્સ સત્યની જે રાહ છે, સત્યની જે રાહ છે, સત્યની રાહ. તો આપણા માટે મીન્સ મોમીનો માટે ધનની પહેચાન અને દુનિયાને સચ્ચિદાનંદની પહેચાન, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન.
અને એ રાહ પર ચાલવા માટે મને એક પુત્ર તમે આપો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. पैदा किया यही आको देख, आगू वह में नाम एक, बीच लाया जादिल मिसल, बात बुजुर्गी नाम नकल, बात बुजुर्ग की नाम नकल. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी.